સીતારામ જયલીરભાઈમાં હેપી સન્ડે બધાને. આજે આરામથી ને ઉઠી છે એકદમ. એટલું તું કઈ ઉઠ્યો? ગુડ મોર્નિંગ ભાઈ. ક્યારે ઉઠ્યો દીકત? આજ 8 વાગે. હું 8 વાગે ઉઠી. એ ભલે આવ્યો મારી પાસે રમવા ને એબલું લોલીપોપ ખાવા આવ્યો. લોલીપોપ મેં અહીંયા રોટલી નાખી દીધી પંખીની. હવે કીડિયારું પૂરવાનું બાકી છે. હમણાં સવારમાં થોડીક વાર વરસાદ આવે ને એટલે કીડિયારું પૂરવામાં થોડીક વાર જાળવી જાઉં. આંબા ઉપર ચડી જતો હે આપણે હમણાં આમાં કેરી આવે તો ફૂઈ દીકરો બે ચડવા આંબા ઉપર. હે એ કઈ જામફળ પાક્યું દીકા? જો જોઈ તું પડી તો પેલા જામફળ પાક્યું તો ખાઈએ આપણે બે ખાટલે બેહીને. ઝીણકુક છે? અવડું ન પાક્યું હોય. હા મોટું થાય તો જો આપણે એબલ આપણે આ ક્યારો છે ને એમાંથી ખડ કાઢવો. આ ક્યારો સાફ કરી નાખવામાં ફૂલ જ દવા તો છાંટીએ તો ઓલા ઝાડવા વાઈ બરી જાય ને દીકા. એમાં છે ને ઝાડવા વાવેલા એમાં જો ઓલી વેલ વાવી ખબર? જો ઓલી સાઈડમાં એ ભલને બધી ખબર હોય. દવા છાંટવાની ખડ થાય તો ખેતીને લગતી બધી પંપ ચડાવી લે. હે ના પંપ ચાલુ નથી તો અહીંયા રાખી દીધો. નથી દીકા ત્યાં નથી જવું. આપણે પંપ પાસે નથી જવું. પપ્પાએ શું કીધું તું? એ ભલ અહીંયા નવો આંબો આવ્યો બતાવું હાલ. રોજ સવારમાં થોડો વરસાદ આવે. જયલીરભાઈમાં આજે એક પ્રોબ્લેમ થઈ જવાનો છે. છાપું ભીંજાઈ ગયું છે સાવ. મેં અહીંયા રાખ્યું છે. પપ્પા ઉઠે ને પહેલાં તો પ્રેસ કરી દઉં, બાકી તો ટેન્શનમાં આવી જાય. ગઈકાલે સરસ મજાનું મેં ગાર્ડન આખું ક્લીન કરી નાખ્યું. અહીંયા વચ્ચે થોડીક એક જે ખડ ને ઓલી દેશી ધ્રોકડ થઈ જાય ને એટલે આખું કાઢવું પડ્યું. કાલ રવિવાર હતો એટલે લાગવું જોઈએ કે ઘરે મેં કંઈક કામ કર્યું છે. બાકી આરતી ચાલુ છે અત્યારે મંદિરે. સરસ મજાનો અવાજ સંભળાય આરતીનો. ઘરમાં મારું કામ થઈ ગયું. હવે થોડીક વાર અહીંયા વારી નાખો આ બગીચાને. હવે મસ્ત મોર્નિંગ છે અત્યારે. એવી મજા આવે અહીંયા બગીચામાં. ખાસ આટા મારવાની મજા આવે કેમ કે આરતીનો અવાજ સંભળાય છે. આ ઝાડને વરસાદ વધારે થયો છે. આવા જે પણ 4 હતા ને 4 બરી ગયા થોડા. બાકી આ તો લાગી ગયો. આ બધા આ નવા જ પાન નીકળ્યા છે એટલે આ લાગી ગયા છે. એમાં હું જા મા મને કહે કે બપોરે વ્યવસ્થિત જમી લેજે. સીતારામ પપ્પા. સીતારામ. આજ છાપાનો મેળ ન આવ્યો પપ્પાને. આ ગુજરાત સમાચાર બહુ મજા ન આવે ને તમને? જય હિન્દ જ જોઈએ પપ્પાને. પણ આખા ગામમાં લગભગ 4-5 જ જય હિન્દ આવે. બાકી બધાને ગુજરાત સમાચાર આવે. આમ તો જો કે છાપું ઓછું જ થઈ ગયું છે હવે.
હવે કોઈ ન્યૂઝપેપર બહુ ઓછા વાંચે, અત્યારની જનરેશન બધા ફોનમાં ન્યૂઝ જોઈ લે છે. હવે તો મોબાઈલ ઉપર જ છે માણસો, આ કોઈ વાંચતું નથી. પપ્પાને સમાચાર ફોનમાં ગમતા જ નથી. એવું પડી ગઈ ને. એ હું જાઉં પપ્પા. હા ભલે ભલે. આ જામનગર ચોકડી સુધી એવો રસ્તો ખરાબ થયો ને રાણાવાવનો. બસ સ્ટેન્ડ આગળથી જામનગર ચોકડી સુધી બહુ જ ખાડા પડી ગયા છે. ખોડિયાર માતાજીના દર્શન કરતા જઈએ. તરફ બા મારા કરે છે અત્યારે બેઠા બેઠા. એમાં ખોડિયાર જઈ જોવા. અહીંયા ગુલાબ બહુ મસ્ત આખા લગાડીને રાખ્યા છે. માતાજીને આટલા રોજ ચડાવે ફૂલ અહીંયાથી. સારું કહેવાય આટલું મંદિરમાં કરે છે બધું. સીતારામ, જય લીરબાઈમાં, ગુડ મોર્નિંગ. સ્કૂલે આવી ગયા. અત્યારે મારું આજ ઘણું બધું કામ હતું, કેમ કે ગયા વીકમાં તો તાવ ને મહેમાન ને એવું બધું હતું, એટલે મારાથી બહુ સ્કૂલે નથી આવવાનું. તો આજ વહેલી સ્કૂલે આવી ગઈ હતી. આજ ઘણા બધા કામ ભેગા થયા તો એટલે જલ્દી થોડીક વાર અહીં શૂટ કરી લઉં. અને ટીચર્સ ડેમાં હું હાજર નહોતી અહીંયા. તે દિવસ પ્રોગ્રામમાં ગયા અને પછી ઘરે આવી તો મારી મમ્મી કહે કે બપોરે તું થોડીક વાર ગોળી પી અને આરામ કરી જા, નથી જાવું. તો ન આવી સ્કૂલે હું. એટલે આજે મારે એ પણ ક્લાસમાં જવાનું છે. છોકરાઓ બહુ વાટ જોતા હતા. નાના છોકરાઓ કંઈક કાર્ડ ને એવું બધું તૈયાર કર્યું છે, તો એ પણ આગળ હું શૂટ કરીશ આમાં. તો પહેલાં મારું ઓફિસનું કામ પૂરું કરી લઉં અને પછી હું ક્લાસમાં જઈશ.
ટીચર્સ ડેના મસ્ત સરસ મજાનું કાર્ડ બનાવ્યું છોકરાએ